હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી. વિદ્યાર્થી મિત્રો, આશા રાખી રહ્યો છું કે લેક્ચર 1 ની અંદર આપણે બેરોજગારીના સંદર્ભમાં જે બેઝિક્સ ડિસ્કશન કરેલ હતું એ તમને લોકોએ જોઈ લીધું હશે અને તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. લેક્ચર 1 ની અંદર બેરોજગારીના સંદર્ભમાં સમાજમાં જે ખ્યાલ પ્રવર્તે છે અને અર્થશાસ્ત્રનો જે દ્રષ્ટિકોણ છે એના પર વાત કરેલી હતી. યસ, આશા રાખી રહ્યો છું કે તમને એમાં કંઈક નવી વસ્તુ જાણવા મળી હશે. બેરોજગારીના સંદર્ભમાં સરકાર શું કરી શકે, ટકાઉપણે એમ કહી શકાય અથવા તો સતતપણે ટકાઉ રોજગાર નિર્માણ કરવું હોય તો સરકારની ભૂમિકા શું હોઈ શકે, સરકારે કેવા કેવા પગલાં લેવાના થાય, એ વાત પણ આપણે એક ચાઇનીઝ મોડેલ જે છે એમ્પ્લોયમેન્ટ જનરેશનનું એના અનુસંધાનમાં વાત કરેલી હતી. ભારત સરકાર વર્તમાનમાં બેરોજગારી ઘટાડવા માટે કેવા કેવા પ્રકારની નીતિ અપનાવેલી છે, યસ, એના સંદર્ભમાં પણ આપણે બહુ ડિટેલ ડિસ્કશન કરી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 2 અને લેક્ચર 3 ની અંદર આપણે બેરોજગારીના વિવિધ પ્રકારો વિશે માહિતી મેળવીશું. ઓકે, લેક્ચર 2 ની અંદર આપણે એમ કહી શકાય કે ખૂબ મહત્વની એવી 3 પ્રકારની બેરોજગારી વિશે વાત કરીશું: પરિવર્તનકારી બેરોજગારી, માળખાકીય બેરોજગારી અને તકનીકી બેરોજગારી. એના પછીના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર 3 ની અંદર તમને લોકોને ચક્રીય બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, કાયમી બેરોજગારી, મૌસમી બેરોજગારી એનો ખ્યાલ આપવામાં આવશે અને એ પછી તમને લેટ્સ ચેક યોર પ્રોગ્રેસ અંતર્ગત કેટલાક ક્વેશ્ચન મૂકેલા છે. અને લેક્ચર 4 ની અંદર મેં તમારા માટે ભારતમાં બેરોજગારીનું માપન કઈ રીતે થાય છે એ વાત કરેલી છે. ઓકે, તો ચલો લેટ્સ બિગિન ધ શો. સાહેબ, બેરોજગારીના પ્રકારો હોય? હા મિત્રો, બેરોજગારીના પ્રકારો હોય અને ક્વેશ્ચન કેવો આવે એ પણ તમને વાત કરી દઉં. તમને કેટલીક વિગત આપી હોય, કોન્ટેક્સ આપી હોય, એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું હોય અને એમાં કીધું હોય કે આ કિસ્સામાં જે તે બેરોજગારીનો પ્રકાર ઓળખો. આપણે આગળ જઈશું એટલે તમને પણ ખ્યાલ આવી જશે, સો ડોન્ટ વરી. ઓકે, પહેલી વાત કરીએ છીએ આપણે પરિવર્તનજન્ય બેરોજગારી, પરિવર્તનકારી બેરોજગારી, ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ. આપણે બેરોજગારીનો જે કોઈ પણ પ્રકાર સમજીશું એમાં પ્રેક્ટિકલ અભિગમ અપનાવીશું અને પ્રેક્ટિકલી જેટલા મેક્સિમમ ઉદાહરણ થઈ શકે એ હું તમને આપવાનો પ્રયત્ન કરીશ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ એ છે, કોઈ કંપની પીક્યુઆર ની અંદર કામ કરે છે. ક્લિયર છે? કોઈ કંપની પીક્યુઆર માં એની નોકરી છે. હવે સમહાવ એ એવું વિચારે છે કે ભાઈ મને આ કંપની પીક્યુઆર માં કદાચ કંઈ પણ વિચારી શકે એવું વિચારે છે કે ભાઈ મને યોગ્ય પગાર નથી મળતો, મારી જે ટેલેન્ટ છે એ મુજબ મને જે પગાર મળવો જોઈએ એ પગાર નથી મળતો. અથવા તો એ એવું પણ વિચારે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એને કંઈ નવું શીખવાની જે વાત છે એ હવે આ કંપનીમાં મળવાનું નથી. કંપનીમાં ખાસા ટાઈમથી કામ કરે છે એટલે કોઈ પણ રીઝન એને દેખાઈ રહ્યું છે અને એ રીઝન ખાતર એ જોબ છોડવાનું નક્કી કરી રહ્યો હોય છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઘરથી દૂર થાય છે. ક્લિયર છે? કોઈ પણ રીઝન હોઈ શકે, એનું વ્યક્તિગત કોઈ પણ કારણ હોઈ શકે. પગારથી એને સંતોષ ના હોય અથવા તો એવું વિચારતો હોય કે હવે મને આ કંપનીમાં કઈ નવું શીખવા મળવાનું નથી, મારે કંપની જે છે એમાં કુદાકો મારવો જોઈએ. કોઈ પણ વસ્તુ એ વિચારી શકે. ક્લિયર છે? યસ. પણ સમહાવ એ નોકરી છોડવાનું વિચારી રહ્યો છે એવું તમે અત્યારે મગજમાં રાખો. ઓકે, ચલો. તો કોઈ પણ રીઝન, જે રીઝન હતું એ ખાતર એ નોકરી છોડી દે છે. નોકરી છોડી દે. ઓકે, અને હવે થોડાક સમય 15 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 2 મહિના, 3 મહિના, ક્લિયર છે, થોડાક દિવસ પછી એ કોઈ એક બીજી જગ્યાએ નોકરી જે છે એ જોઈન કરે છે. વ્યક્તિ એ જે છે, યસ, એ અન્ય કંપનીમાં નોકરી, ક્લિયર છે, શરૂ કરી દે છે. જે રીઝનથી એને નોકરી છોડી હતી, યસ, એ રીઝન અહીંયા હવે એને સંતોષકારક રીતે જવાબ મળી જાય છે કે ભાઈ એનો પગાર ઓછો હતો એવું લાગતું હતું. બીજી કંપનીમાં, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, બીજી કંપનીની વાત કરી દઈએ,
MNO, કંપની MNO. તો એમાં એને જે પગાર અપેક્ષિત હોય એ પગાર મળી રહે છે, અથવા તો એને કંઈ નવું શીખવાની આશા સાથે નોકરી છોડી દીધી હોય તો હવે આ કંપનીમાં એને નવું શીખવા મળે છે. યસ, જે રીઝન અસંતોષ હતો, અસંતોષનું જે કારણ હતું, પગાર ઓછો પડતો હોય, નવું શીખવા ન મળતું હોય, ઘરથી દૂર રહેવાનું થતું હોય, કોઈ પણ રીઝનથી એને નોકરી છોડી હતી, યસ અહીંયા હવે એને સંતોષ થઈ જાય છે અને એ નોકરી જોઈન કરી લે છે. તો વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરતો હતો, યસ છોડી દે છે, થોડાક ટાઈમ સુધી એ નોકરીની શોધમાં છે, થોડાક સમય માટે શું છે, નોકરીની શોધમાં છે. ક્લિયર છે? અને એક નોકરી એને મળી જાય છે. તો આ જે ટાઈમ સુધી વ્યક્તિ નોકરીની શોધમાં હતો, એક જગ્યાએથી નોકરી છોડી દે છે, બીજી જગ્યાએ નોકરી સ્વીકારે છે, અને નોકરીની જ્યારે શોધમાં હતો તો યસ આ જે વચ્ચેનો જે હંગામી પીરિયડ હતો ને, નોકરી છોડી દીધી અને નવી નોકરી સ્વીકારે છે, તો આ ટ્રાન્ઝિશન પીરિયડ હતો, પરિવર્તનનો સમય હતો, નોકરીમાં પરિવર્તનનો સમય હતો. એ વચ્ચેના ટાઈમમાં વ્યક્તિ હંગામી ધોરણે ટેમ્પરરી બેઝિસ ઉપર એની પાસે કોઈ કામ હોતું નથી, એની પાસે કોઈ આર્થિક પ્રવૃત્તિ હોતી નથી. તો આવા સમયે વ્યક્તિ જ્યારે બેરોજગાર બને છે એને આપણે કહીશું પરિવર્તનજન્ય બેરોજગાર અથવા પરિવર્તનકારી બેરોજગારી. ક્લિયર થઈ ગયું કે વ્યક્તિ પોતાની વર્તમાન આર્થિક પ્રવૃત્તિ, નોકરી, કામ જે કરી રહ્યો છે છોડી દે છે, યસ, અને સામે નવી નોકરી જે છે એની તલાશમાં છે, નવી નોકરી મળી જાય છે. તો આ નવી નોકરીની જ્યારે શોધ કરી રહ્યો હોય, તલાશ કરી રહ્યો હોય, તો એ વચ્ચેના ટાઈમમાં થોડા સમય માટે વ્યક્તિ બેરોજગાર બને છે અને એ જ કહીશું પરિવર્તનજન્ય બેરોજગાર. ક્લિયર છે? હવે તમે એક વસ્તુ વિચાર કરો અહીંયા કે વ્યક્તિએ સામેથી નોકરી છોડી દીધી છે, વ્યક્તિએ સામેથી, એને કોઈ કાયદો નથી, એને નોકરીમાંથી હાંકી નથી કાઢવામાં આવ્યો, એને સામેથી નોકરી છોડી છે, એ યસ કોઈ પણ રીઝનથી છોડી શકે. તો યસ આ જે બેરોજગારી આવી છે અથવા વ્યક્તિ થોડા સમય માટે બેરોજગાર બન્યો છે, તો એ કેવો બેરોજગાર કહેવાશે? સ્વૈચ્છિક બેરોજગાર કહેવાશે. એને કોઈના પ્રેશરમાં કે કોઈના પેલા કમ્પલ્શન થી નોકરી નથી છોડી, એને વોલેન્ટરીલી સ્વૈચ્છિક રીતે નોકરી છોડી છે. તો પરિવર્તનજન્ય બેરોજગારી એક સ્વૈચ્છિક બેરોજગારી છે. આવું સ્ટેટમેન્ટ આવે તો આ તમારે સાચું રાખવાનું છે. બીજી વસ્તુ તમે જુઓ, અહીંયા વ્યક્તિ થોડા સમય માટે જ, જ્યારે કામ શોધી રહ્યો છે ત્યારે થોડા સમય માટે જ એ વ્યક્તિ બેરોજગાર બને છે. યસ, કાયમી માટે બેરોજગાર નથી બનતો. તો આપણે એમ કહી શકાય કે પરિવર્તનજન્ય બેરોજગારી એક પ્રકારની હંગામી બેરોજગારી છે. પરિવર્તનજન્ય બેરોજગારી એક પ્રકારની હંગામી બેરોજગારી છે. ઓકે, તો બે પોઈન્ટ ક્લિયર થઈ ગયા કે આ એક સ્વૈચ્છિક, વોલેન્ટરી અને ટેમ્પરરી હંગામી પ્રકારની બેરોજગારી છે. વિદ્યાર્થી મિત્રો, તમને એમ પૂછવામાં આવે કે કઈ બેરોજગારી અર્થતંત્ર માટે સારો સંકેત ગણાય? અર્થતંત્ર માટે બેરોજગારી અને સારો સંકેત? યસ વિદ્યાર્થી મિત્રો, આ પરિવર્તનજન્ય બેરોજગારી છે. એક મર્યાદિત પ્રમાણમાં, અલ્પ પ્રમાણમાં પરિવર્તનજન્ય બેરોજગારી જે છે એ અલ્પ પ્રમાણમાં 1 થી 2% જેટલી, અલ્પ પ્રમાણમાં પરિવર્તનજન્ય બેરોજગારી જે છે, યસ એ અર્થતંત્રમાં સારો સંકેત ગણવામાં આવે છે. શું કામ? એને તમે એક વસ્તુ વિચાર કરો, વ્યક્તિ અહીંયા નોકરી કરી રહ્યો છે અને નોકરી એને છોડી દીધી છે. ઇટ મીન્સ એ એના મગજમાં ક્લિયર છે કે માર્કેટમાં નવી નોકરીઓ છે જ. કોઈ પણ વ્યક્તિ નોકરી છોડી દે ત્યારે એ કોન્ફિડન્સ એનામાં હોય કે હા ભાઈ એનામાં ટેલેન્ટ છે અને માર્કેટમાં સામે જોબ પણ છે અને એને નોકરી મળી જ જવાની છે. તો પરિવર્તનજન્ય બેરોજગારી એમ કહી શકાય કે 1 થી 2% જેટલી અલ્પ પ્રમાણમાં હોય તો એના માટે શબ્દ એવો પ્રયોગ કરવામાં આવે છે કે યસ એ અર્થતંત્ર માટે સારો સંકેત ગણવામાં આવે છે. કઈ રીતે? કારણ કે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે નોકરી છોડી રહ્યો છે અને યસ અહીંયા એક સ્પષ્ટ સંકેત જાય છે કે ભાઈ જોબ્સ આર બીઇંગ ક્રિએટેડ, જોબ્સ આર બીઇંગ ક્રિએટેડ, નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે, નોકરીઓનું સતતપણે સર્જન, jobs are being created constantly or incessant manner, સતતપણે નોકરીઓનું, કારણ કે વ્યક્તિ તો જ નોકરી છોડે. આજે વ્યક્તિ એમને
નોકરી ન છોડે. હવે તમારા બધાના મગજમાં એક પ્રશ્ન આવે કે સાહેબ વ્યક્તિ એ કામ કરતો હોય અને હવે એને એમ થાય કે મારે નોકરી નથી કરવી નોકરી જ કરવાની, હું મહેનત કરીશ તો હું મારા પોતાના માટે કરીશ. તો હવે અહીંયા સમજવા માટે કોઈ વ્યક્તિ છે, વ્યક્તિ એ કંપની PQR માં નોકરી, હવે માનો કે નોકરી છોડી દે છે, નોકરી છોડી દે, યસ, અને થોડા સમય માટે એ કંઈક વિચારતો હોય, બટ ફાઇનલી થોડા સમય પછી પોતાની કામગીરી શરૂ કરે, સ્વરોજગાર, એ પોતે સ્વરોજગાર પોતાની જ કંપની શરૂ કરે નાના પાયા ઉપર. પોતે સોફ્ટવેરની કંપનીમાં કામ કરતો હોય તો હવે એવું વિચારે કે ભાઈ બહુ બીજા લોકો માટે કમાણા, હવે હું મારી પોતાની કંપની સ્ટાર્ટ કરીશ. અથવા તો માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પોતે મેન્યુફેક્ચરિંગના કોઈ યુનિટમાં કામ કરતો હોય તો એવું વિચારે કે હું મારું પોતાનું નાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલીશ. તો આ જે છે એ એમ કહી શકાય નોકરી. આ જે છે યસ શું હતું તો કે ભાઈ નોકરી હતી, નોકરી. અને આ જે છે એ પોતે સ્વરોજગાર, ધંધો, પોતે પોતાનો રોજગાર આપી રહ્યો છે. તો અહીંયા જે પરિવર્તનનો સમયગાળો છે એને શું કહેવાય? પરિવર્તનજન્ય બેરોજગારી કહેવાય? યસ, આ પણ પરિવર્તનજન્ય બેરોજગારી જ કહેવાય. આ યાદ રાખજો. મોટાભાગની બુકોમાં એવું લખ્યું છે કે નોકરીથી બીજી નોકરી જરૂર નથી, નોકરીથી બીજી નોકરીમાં જ જાય. અલ્ટિમેટલી કંઈક આર્થિક પ્રવૃત્તિ કરવાની વાત છે અને રાષ્ટ્રીય આવકમાં યોગદાન આપવાની વાત છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ છે તમારી પરિવર્તનજન્ય બેરોજગારી. હજી કદાચ કોઈને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોતું હોય તો હું આપું. અર્પણ પટેલ વોઝ અ ફેકલ્ટી ઇન અનએકેડમી. હું ફેકલ્ટી તરીકે અનએકેડમીમાં કામ કરતો હતો. 6 મહિના થઈ ગયા અને કોઈ રીઝન હતું, ક્લિયર છે કે મને એમ થયું કે ના ભાઈ હવે મારે કામ નથી કરવું, તો મેં રેઝિગ્નેશન આપી દીધું હતું અને કહી દીધું કંપનીને કે ભાઈ હું 31 માર્ચ સુધી જ કંપનીમાં કામ કરીશ, 1 એપ્રિલ પછી હું કામ નહીં કરું. તો યસ, 31 માર્ચ સુધી હું અનએકેડમીમાં હતો. યસ, હવે 1 એપ્રિલ તો મારે મારું પોતાનું કરવાનું હતું, એટલે થોડાક દિવસ સુધી મેં મારી કામગીરી કરી અને 9 એપ્રિલે આપણે ઈર્ષિતા UPSC GPSC માં પહેલો કોર્સ, 10 એપ્રિલ આઈ થિંક પહેલો કોર્સ જે છે એ આપણે લોન્ચ કર્યો. તો એમ કહી શકાય કે વચ્ચેના 10 દિવસ માટે હું પરિવર્તનજન્ય બેરોજગારની કેટેગરીમાં આવ્યો હતો. આઈ થિંક હવે તમને પરિવર્તનજન્ય બેરોજગારી ક્યારેય ભૂલાશે નહીં. અને ઘણા લોકોને એમ હતું, ઇવન ફેકલ્ટી બી બધા, કે અર્પણ પટેલ જે છે એને અનએકેડમીએ નીકાળી દીધો છે, આપ છે તેમ છે. મેં કીધું ભાઈ મને નીકાળ્યો નથી, આ જોઈ લો મેં રેઝિગ્નેશનનો ઈમેલ નાખ્યો છે, ક્લિયર છે. મને ખબર હોત તો હું તમને બધાને CCમાં રાખીને 2-3 ફેકલ્ટી હોય, બરાબર છે, યસ, આમ એમ કે હે કાઢીને કઈ કે એને કીધું ભાઈ નહીં હાલે, જોઈ લે. મેં કીધું બરાબર છે. એટલે કે વાહ ભાઈ વાહ યાર તું તો કે, એટલે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મને એમ કીધું, વિદ્યાર્થીઓ તો નહીં પણ ફેકલ્ટીઓ અને જે વિદ્યાર્થીઓ મિત્રો થઈ ગયેલા હતા એમને કે સાહેબ છોડો નહીં, બરાબર છે, અનએકેડમી અત્યારે ટફ ટાઈમ છે, આમ છે તેમ છે. મેં કીધું સાહેબ કોઈ ચિંતા નહીં, મને મારી જાત ઉપર વિશ્વાસ છે અને વટકે સાથ નોકરી આપણે છોડી દીધી છે. હું એવો શબ્દ નહીં બોલું. આજકાલ રાજકારણીઓ નેતાઓ બોલતા હોય છે કે નોકરીને લાત મારી અને હું આવ્યો છું ભાઈ, એવું હું ક્યારેય શબ્દ પ્રયોગ ન કરું, કારણ કે એ કંપનીએ મારો 6 મહિના માટે ઘરનો ચૂલો જલાવેલો હતો. યસ, એ કંપનીએ પ્રતિષ્ઠા અને માન આપેલું હતું. યસ, માટે હું એવા શબ્દનો પ્રયોગ તો ક્યારેય ન જ કરી શકું, કારણ કે હું સિયાસતદાન નથી. આજકાલ એવો ટ્રેન્ડ આવતો જાય છે કે નોકરીને લાત મારી દીધી, અને અરે ભાઈ નોકરીને લાત શેની મારી? તું નોકરીમાં મૂકીને તું વધારે કમાવા ગયો છો રાજનીતિમાં, કઈ બીજું ખોટું છે નહીં, સમજાય એને ધન્યવાદ. આજકાલ બહુ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો યસ, હું એવા શબ્દનો પ્રયોગ ન કરી શકું. મને ખૂબ મજા આવતી હતી એઝ અ સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન કરવાની, પણ કેટલાક રીઝન હતા અને મેં સામેથી પછી છોડી દીધી હતી. તો આ મારી પોતાની પરિવર્તનજન્ય બેરોજગારીનું મેં એક ઉદાહરણ આપ્યું છે. બીજી એક વસ્તુ હું તમને ખાસ ધ્યાન રાખવાનું કહીશ કે ઘણી બધી બુકોમાં આ વસ્તુ માટે ઘર્ષણજન્ય બેરોજગારી એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. યસ, આ ફ્રિક્શન એટલે ઘર્ષણ, તો ઘર્ષણજન્ય બેરોજગારી. બટ
ગુજરાત યુનિવર્સિટીનો શબ્દકોશ જોશો અર્થશાસ્ત્રનો તો એના માટે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ માટે શબ્દ લખ્યો છે પરિવર્તનજન્ય બેરોજગારી, પરિવર્તનકારી બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી એવો કોઈ પ્રોપર શબ્દ છે જ નહીં. આ યાદ રાખજો. લોકોએ શું કરી દીધું છે, આપણે કોઈ પણ વસ્તુનું ટ્રાન્સલેશન કરવાનું હોય તો આપણે આપણી માતૃભાષા એટલી પણ મજબૂત નથી કે એનો પ્રોપર અર્થ નીકાળી શકીએ. ક્લિયર છે? યસ, આપણે શું કરીએ છીએ, કોઈ પણ વસ્તુનું ગુજરાતી જોતું હોય, ગુજરાતી ન મળે, પેલા તો ગૂગલ ટ્રાન્સલેટ કરીએ. ગૂગલ ટ્રાન્સલેશન જે આપે, સમજવાની શક્તિ એટલી ખતમ થઈ ગઈ છે કે ગૂગલ ટ્રાન્સલેશનમાં જે લખ્યું એ કોપી પેસ્ટ કરી દઈએ છે. એટલે ઘણા મોટા ભાગની ગુજરાતની બુકોમાં આને ઘર્ષણજન્ય બેરોજગારી કીધી છે, પણ એ દેટ ઇઝ નોટ ધ ટેકનિકલી રાઈટ ટર્મ. ક્લિયર છે? ફ્રિક્શન એટલે ઘર્ષણ થાય, તો ફ્રિક્શનલ એટલે ઘર્ષણજન્ય આપી દીધું ભાઈ. અથવા તો ગૂગલમાં ના મળે શું કરીએ, એનો હિન્દી મિનિંગ નીકાળીએ અને હિન્દી મિનિંગ માંથી પછી ઉપરની લાઈન હટાવી દઈએ. યસ, ગુજરાતની લગભગ 10 માંથી 8 બુકોની અંદર પોલિટીમાં કોન્સોલિડેટ ફંડ ઓફ ઇન્ડિયા આવે એને સંચિત નિધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. નિધિ એટલે હિન્દી શબ્દ છે જેને આપણે ફંડ કહીએ છીએ. ક્લિયર છે? યસ, નિધિ એટલે બેઝિકલી એ શબ્દ તમારો હિન્દી શબ્દ છે, બેઝિકલી સંસ્કૃત શબ્દ છે, એમાંથી હિન્દીમાં આવ્યો હતો. કોન્સોલિડેટ ફંડ ઓફ ઇન્ડિયા આપણે બધા એને સંચિત નિધિ કહે છે, પણ સંચિત નિધિ એકચ્યુઅલી હિન્દીમાં શબ્દ છે. ગુજરાતી બંધારણની ગુજરાતી ભાષામાં સત્તાવાર આવૃત્તિ જે છે એમાં ચેક કરશો તેના માટે એકીકૃત ફંડ એવો શબ્દનો પ્રયોગ થયો છે. ક્લિયર છે? યસ. તો માતૃભાષાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ખાલી માતૃભાષા દિવસને દિવસે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકવા એ પૂરતું નથી. ક્લિયર છે? યસ. તો આ એક વસ્તુ તમે યાદ રાખજો, પરિવર્તનજન્ય બેરોજગારી શબ્દનો પ્રયોગ થાય છે. પણ છતાંય ઘર્ષણજન્ય કદાચ કોને ખબર ભાઈ, જીપીએસસી એ માનો કે આવું જોઈને મૂકી દે, ગુજરાત ન્યાય પેપર ઇંગ્લિશમાં જ નીકળે છે, ગુજરાતી ટ્રાન્સલેશન કરવા જાય ને એને ઘર્ષણજન્ય દેખાણું તો પછી એ મૂકી દે. માટે શબ્દ આપણે યાદ રાખજો, પણ એકચ્યુઅલી ટેકનિકલ શબ્દ યુનિવર્સિટીનો શબ્દકોશ એને માટે પરિવર્તનજન્ય, અને તમારી સામે છે, નોકરીમાં છે, પરિવર્તન થાય છે અને બીજી નોકરીમાં અથવા સ્વરોજગાર હેઠળ લાગે છે, તો આ પરિવર્તનનો જે ટ્રાન્ઝિશન પીરિયડ છે એમાં વ્યક્તિ બેરોજગાર બને છે. ઓકે, અને પ્રેક્ટિકલ ઉદાહરણમાં મેં તમને આપી ચૂક્યો છું. આ પણ એક્ઝામ્પલ થયું અને મારું પોતાનું પણ આપી ચૂક્યો છું. ક્લિયર છે? યસ. હવે આવે છે માળખાગત બેરોજગારી. માળખાગત, સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ. માળખાગત બેરોજગારી શું? તો કે અર્થવ્યવસ્થાના કોઈ પણ ક્ષેત્રમાં, બેન્કિંગ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વીમો, કોઈ પણ ક્ષેત્ર, આઈટી, અર્થવ્યવસ્થાના કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે માળખાકીય સુધારાઓ થાય, સ્ટ્રક્ચરલ રિફોર્મ હાથ ધરવામાં આવે ત્યારે એવું બને છે કે જૂનું માળખું હોય એમાં અમુક લોકો કામ કરતા હોય, હવે માળખાકીય સુધારો થાય અને નવું માળખું આવે તો નવા માળખામાં પણ કામ કરવા માટે કંઈક અલગ સ્કિલ્સની જરૂરિયાત પડે. હવે બને એવું કે જૂના માળખામાં જે જૂના કર્મચારીઓ કામ કરતા હોય એ કર્મચારીઓમાં નવા માળખામાં કામ કરવા માટે જે સ્કિલ અપેક્ષિત ગણવામાં આવતી હોય, જે સ્કિલ જરૂરી ગણવામાં આવતી હોય એ એનામાં ન હોય. તો આના કારણે કેવું થાય છે કે જૂના માળખાના કર્મચારીઓ કે જેની પાસે નવા માળખામાં કામ કરવા માટેની આવડત, કૌશલ્ય નથી, ત્યારે એ લોકો બેરોજગાર બને છે. એને કહેવાય માળખાકીય બેરોજગારી. સાહેબ પ્રેક્ટિકલ ઉદાહરણ મને ખબર જ છે. ઓકે, તો પહેલું પ્રેક્ટિકલ ઉદાહરણ આપણે લઈશું. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમને બધાને ખબર છે ભારતમાં બેન્કિંગ સુધારણા, અર્થવ્યવસ્થા એનું કોઈ ક્ષેત્ર બેન્કિંગ. હવે બેન્કિંગમાં સુધારણા તમને ખબર છે આપણે હાથ ધર્યા હતા, બેન્કિંગ ક્ષેત્રમાં સુધારણા હાથ ધરવામાં આવ્યા હતા નરસિંહન સમિતિની ભલામણ, અને એ સુધારણામાં એક સુધારો એવો પણ હતો, એક રિફોર્મ એવું પણ હતું કે બેન્કિંગ ક્ષેત્રમાં નોન કમ્પ્યુટરાઇઝ્ડ વર્ક હતું. બેન્કિંગની જે કાર્યપ્રણાલી હતી એ મેન્યુઅલ હતી, હસ્તલિખિત હતી, પાસબુકમાં એન્ટ્રી પાડવાની, એ બધું હાથેથી કામ કરવામાં આવતું. એમાંથી હવે આપણે બેન્કિંગ ક્ષેત્રની જે કાર્યપ્રણાલી હતી એને કોમ્પ્યુટરાઇઝ કરી. હવે કેવું થયું, જ્યારે બેન્કિંગ ક્ષેત્રમાં કમ્પ્યુટરાઇઝેશનની વાત કરવામાં આવી ત્યારે જે જૂના જોગીઓ હતા, આ નોન કમ્પ્યુટરાઇઝ્ડ માળખામાં કામ કરતા હતા, એમને તો કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટેની આવડત ન હતી. બરાબર છે? આ માળખામાં
કામ કરનારા કર્મચારીઓમાં કોમ્પ્યુટર નો ઉપયોગ કરવાની આવડત કૌશલ્ય ન હતું. હવે થયું શું કે નવું માળખું છે, કમ્પ્યુટરાઇઝ માળખું, માળખાકીય ફેરફાર થયો, તો અહીંયા તો કમ્પ્યુટરની સ્કિલ અનિવાર્ય છે. કમ્પ્યુટર સ્કિલ્સ અનિવાર્ય છે. તો જરૂરિયાત શું છે કે કમ્પ્યુટર આવડવું જોઈએ, કમ્પ્યુટરની સ્કિલ્સ જોઈએ. સામે કર્મચારીઓમાં કમ્પ્યુટર્સની સ્કિલ્સ નથી, તો જરૂરી છે અને કર્મચારીઓમાં તો નથી. તો આવા કિસ્સામાં એવું બને કે કમ્પ્યુટરાઇઝ માળખામાં જે લોકોને, બેંકના જે જૂના કર્મચારીઓને કમ્પ્યુટરનો ઉપયોગ કરતા નહીં આવડતો હોય, ક્લિયર છે, તો એ લોકોને હવે બેંકમાંથી છૂટા કરી દેવામાં આવશે. બેંક છે એનું માળખું છે, પરિવર્તન તો એમાં આવવાનું જ છે. એમને કમ્પ્યુટરાઇઝ માળખું કરી દીધું અને યસ, નવા માળખામાં કામ કરવા માટે જે સ્કિલ્સની જરૂરિયાત છે એ તો છે નહીં. ઓલ્ડ સ્ટ્રક્ચર, ન્યૂ સ્ટ્રક્ચર, નવું માળખું. અહીંયા જે સ્કિલ જોઈએ છે નવા માળખામાં એ જૂના માળખાના કર્મચારીઓ આગળ તો છે નહીં. તો હવે જે માનો કે અહીંયા 100 લોકો કામ કરતા હોય, 100 લોકો કામ કરતા હોય, એમાંથી માનો કે 80 જણા જ એવા નીકળે છે કે જેને કમ્પ્યુટરનો ઉપયોગ કરતા આવડે છે, તો આ 80 લોકોની નોકરી બચી રહેશે. યસ, આ 20 લોકો છે, યસ, એમનામાં કમ્પ્યુટર ઉપયોગ કરવા માટેની ક્ષમતા હતી નહીં, અથવા તો કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની આવડત ન હતી, માટે એ લોકો હવે શું થઈ ગયા, તો કે ભાઈ માળખાકીય બેરોજગારો ગણાશે. કેમ? તો કે ભાઈ કમ્પ્યુટરનો ઉપયોગ નથી આવડતો એટલા માટે. ક્લિયર છે? તો અહીંયા બીજું એક વસ્તુ વિચાર કરો, નવા માળખામાં કામ કરવા માટે એક અલગ સ્કિલ જોઈએ છે, જે જૂના માળખાના કર્મચારીઓ છે એમાં નથી. જોઈએ છે કંઈક અને છે કંઈક અલગ જ. તો એમ કહી શકાય આ એક પ્રકારનો સ્કિલનો અભાવ થયો. હા, આ સ્કિલનો અભાવ થયો. યસ, તો એમ કહી, એને ઇંગ્લિશમાં એના માટે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે સ્કિલ ડેફિસિટ. સ્કિલ ડેફિસિટ. પ્રશ્ન એમ આવે કે સ્કિલ ડેફિસિટના પરિણામે ઉદ્ભવતી બેરોજગારી કઈ? તો કે માળખાકીય બેરોજગારી. નવા માળખામાં કામ કરવા માટે જે સ્કિલ જરૂરી છે એ જૂના માળખાના કર્મચારીઓ પાસે હોતી નથી. તો યસ, માટે એ લોકો બેરોજગાર બને છે. તો તમને એમ થાય કે સાહેબ સરકારે બેંકોના જે કર્મચારીઓ હતા એને છૂટા કરી દીધા હતા. ના મિત્રો, એકચ્યુઅલી એવું નહોતું. બેંકના કર્મચારીઓને તાલીમ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા અને એક સમય આપવામાં આવ્યો હતો કે ભાઈ તમારે આટલા સમયની અંદર, ક્લિયર છે, કમ્પ્યુટરનો ઉપયોગ કરતા શીખી જવાનું છે, નહીતર તમને લોકોને છૂટા કરી દેવામાં આવશે. તો હવે જે લોકો 55 અથવા તો 57, 58 ને પહોંચી ગયા હોય અને ખબર છે કે હવે 2 વર્ષ સુધી એનું કઈ પ્રમોશન નથી થવાનું, 58 વર્ષ માનો કે થઈ ગયા છે, 60 વર્ષે રિટાયરમેન્ટ હોય, એને ખબર હોય કે મારું 2 વર્ષમાં કોઈ મોટું પ્રમોશન આવવાનું નથી, તો એ જે જૂના જોગીઓ હતા, બરાબર છે, પાકેલા બધા, એ લોકો સિમ્પલી સ્વૈચ્છિક રીતે એમને VRS લઈ લીધા હતા. બાકી જે યંગ ઓફિસર્સ હતા એમને બધાને તો કમ્પ્યુટર શીખવા માટે કોઈ મોટી વસ્તુ લાગેલ નથી. આવું જ બીજું ઉદાહરણ, માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ એકાઉન્ટિંગ. જે રીતે તમને ખબર છે કે ગુજરાત સરકાર તમને એમ કહી શકાય કે પેલું આપે છે છૂટ, કદાચ તમને ખ્યાલ હોય તો, શેમાં કહેવાય, CCC. ગુજરાત સરકાર જે છે એ તમને CCC માં છૂટ આપે છે. હા ભાઈ, ગુજરાત સરકાર જે છે એ CCC, તમે નોકરીએ લાગી જાઓ, નોકરીએ લાગ્યા પછી અમુક ટાઈમ સુધી તમને તક આપવામાં આવે કે ભાઈ તમારે આટલા ટાઈમની અંદર આ કામ શીખી જવાનું છે. ક્લિયર છે? હા, ધ્યાન રાખજો, CCC સર્ટિફિકેટ અમુક ટાઈમ સુધીમાં ન મળે તો નોકરી જાય તમારી, યાદ રાખજો. યસ, લેટ સે ફોર એક્ઝામ્પલ એકાઉન્ટિંગ ની વાત કરીએ. એકાઉન્ટિંગ, લેટ સે ફોર એક્ઝામ્પલ અકાઉન્ટિંગમાં ક્લિયર છે, લેટ સે ફોર એક્ઝામ્પલ ઓલ્ડ સ્ટ્રક્ચર, જૂનું માળખું, ઓલ્ડ ન્યૂ. ઓકે,
ઓલ્ડ માળખાની વાત કરીએ આપણે તો એમાં શું હતું તો કે ભાઈ હસ્તલિખિત નામું, હસ્તલિખિત નામું હતું. જૂના માળખાની વાત કરીએ તો એમાં હસ્તલિખિત નામું હતું. પણ નવા માળખામાં શું થયું મિત્રો? નવા માળખામાં કદાચ તમે સોફ્ટવેરનું નામ સાંભળ્યું હશે, એકાઉન્ટિંગમાં ટેલી, કદાચ ટી એ મને એક્ઝેક્ટ નથી ખબર સ્પેલિંગ શું છે. ક્લિયર છે? સોફ્ટવેર આધારિત, સોફ્ટવેર આધારિત આખું નામાની પ્રક્રિયા થઈ ગઈ છે. તો હવે શું થયું? આ પ્રકારનું જૂનું માળખું હતું, જે મુનશીઓ હતા, મુનિમજી હતા, એ એટલા એક્સપર્ટ હતા કે એ પોતાની હાથે બધું કરી શકતા હતા, હસ્તલિખિત હિસાબ રાખી શકતા હતા. બટ પછી આ માળખામાં સરળતા લાવવા માટે કમ્પ્યુટર આધારિત બધા સોફ્ટવેર ને બધું આવી ગયું, એકાઉન્ટિંગની વાત. તો આવા કિસ્સામાં ક્લિયર છે, જે મુનિમજીઓને, જે મહેતાજીઓને લખતા નહોતું ફાવતું અથવા કમ્પ્યુટરાઇઝડ એકાઉન્ટ ઓપરેટ કરતા નહોતું ફાવતું, એ લોકો શું બની ગયા? માળખાકીય બેરોજગારો. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ છે માળખાકીય બેરોજગારી. યાદ રાખજો, કૌશલ્યમાં તફાવત, સ્કિલ ડિફરન્શિયલ, ડિફરન્શિયલ એટલે તફાવત, એક્ઝેક્ટ ટેકનિકલ શબ્દ છે સ્કિલ ડિફરન્શિયલ. સ્કિલ ડેફિસિટ ની વાત કરો તો પણ ખોટું નથી. ક્લિયર છે? બટ શબ્દ પૂછાશે તો સ્કિલ ડિફરન્શિયલ લખેલું હશે ઇંગ્લિશ મીડિયમમાં, સ્કિલ ડેફિસિટ લખેલું એવા ચાન્સીસ ખૂબ ઓછા છે. ક્લિયર છે? ઓકે, ચલો. જે રીતે આપણે જોઈ ગયેલા હતા કે પરિવર્તનજન્ય બેરોજગારી છે એ કેવી બેરોજગારી હતી તો કે ભાઈ સ્વૈચ્છિક હતી. માળખાકીય બેરોજગારી છે એ ફરજિયાત પ્રકારની છે. વ્યક્તિને ત્યાં તો કેવું હતું, પરિવર્તનજન્યમાં વ્યક્તિ સામેથી નોકરી છોડી રહ્યો હતો. અહીંયા વ્યક્તિનામાં કૌશલ્યનો અભાવ છે, માટે વ્યક્તિને ફરજિયાત નોકરી છોડવી પડે છે. તો આ એક પ્રકારની ફરજિયાત બેરોજગારી કહી શકાય. ક્લિયર છે? ઓકે. ક્વેશ્ચન એમ આવે કે માળખાકીય બેરોજગારી નીચેના પૈકીની કઈ કઈ પરિસ્થિતિમાં ઉદ્ભવી શકે? કઈ અથવા કઈ પરિસ્થિતિમાં? તો મુખ્યત્વે 5 પરિસ્થિતિઓ છે કે જેમાં તમારી માળખાકીય બેરોજગારી જે છે એ ઉદ્ભવી શકે છે. પહેલી છે ખાનગીથી જાહેર ક્ષેત્રથી પછી ખાનગીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. મતલબ કે તમને ખબર છે કે કોઈ જાહેર સાહસ હોય, માનો કે એર ઇન્ડિયા છે અથવા BSNL છે. પેલા BSNL ની વાત કરીએ. અત્યારે BSNL છે જાહેર કંપની છે, પણ માનો કે હવે એનું ખાનગીકરણ કરી નાખવામાં આવે, જીઓ અથવા એરટેલ કે ટાટા ગ્રુપ એને ખરીદી લે છે. તો તમને ખબર છે અત્યારે BSNL કઈ 4G તો ચલાવતું નથી. યસ, બહુ લિમિટેડ લેવલ પર ચલાવે છે, પણ હવે તો 5G નો જમાનો આવી ગયો છે. તો બની શકે કે જે કંપની BSNL ને ખરીદે છે, ટાટા, એરટેલ અથવા જીઓ, એવું કહી દે કે ભાઈ હું એવા જ કર્મચારીઓને રાખીશ કે જે લોકો 5G 4G માં કામ કરવા માટે સક્ષમ છે. હવે BSNL માં તો ઘણા એવા છે કે જે 1G ટેકનોલોજી આવી હતી તેદુના છે, અથવા તો જેમને 1G અને 2G નો અનુભવ છે, એમને 3G 4G કાંઈ ખબર નથી પડતી. તો આવા ટાઈમમાં યસ, ખાનગીકરણ થયું, માળખાકીય ફેરફાર થયો, ટેલિકોમ કંપની છે, 4G 3G 4G ટેકનોલોજીની વાત છે, સ્કિલની જે જરૂરિયાત છે નહીં હોય તો ખાનગી કંપની કદાચ એમને છૂટા પણ કરી દે. ઓકે, નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ હવે જે આપવા જઈ રહ્યો છું એ વસ્તુનું હું સમર્થન નથી કરતો, પણ તમને સમજાય એટલા માટે એ વસ્તુ આપવા જઈ રહ્યો છું. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એર ઇન્ડિયા, સમજવા માટે. એર ઇન્ડિયાને માનો કે અત્યારે તો ટાટાએ ખરીદી લીધી છે, અને હોપફુલી ટાટા પણ આવું નહીં જ કરે એનો મને વિશ્વાસ છે. પણ માનો કે કોઈ પણ બીજી કંપનીએ ખરીદી લીધી હોય એર ઇન્ડિયાને, તો તમે જો એરપ્લેનમાં જર્ની કરી હશે તો તમને ખ્યાલ હશે કે એમાં એર હોસ્ટેસ હોય, ક્રૂ મેમ્બર હોય, કેબિન મેમ્બર હોય, ક્રૂ મેમ્બર હોય અને એર હોસ્ટેસ. તો એર હોસ્ટેસ જે છે, યસ, એમાં ખાનગી જે એરલાઇન કંપનીઓ છે એ એક એજ ક્રાઇટેરિયા નક્કી કરે છે કે એર હોસ્ટેસની ઉંમર આટલાથી આટલાની વચ્ચે જ હોવી જોઈએ. એનાથી ઉપરની ઉંમર થાય એટલે પછી એ વ્યક્તિ એર હોસ્ટેસ તરીકે રહી શકે નહીં. પણ આવું એર ઇન્ડિયામાં નહોતું. એર ઇન્ડિયામાં તમે જોયું છો તો આપણા આંટીની ઉંમરના, એટલીસ્ટ મધર તો નહીં કહી શકે, પણ આપણા આંટીની ઉંમરના લોકો પણ એર ઇન્ડિયામાં એઝ અ એર હોસ્ટેસ તરીકે કામ કરતા હતા. કેમ? તો કે ત્યાં ક્લિયર છે, જે સ્કિલ જોવામાં આવે છે, એટીટ્યુડ જોવામાં આવે છે. અને ખાનગી કંપનીઓમાં તો કે ના ભાઈ,
એર હોસ્ટેસ એટલે કોઈ યંગ લેડી હોય એ જ એર હોસ્ટેસ લઈ શકે, એ એવી એની નીતિ છે ખાનગી કંપનીઓની, અને લગભગ દુનિયાની બધી એરલાઇન કંપનીઓ આ વસ્તુ ફોલો કરી રહી છે. તો હવે આ તો માનો કે ટાટા ગ્રુપે ખરીદી લીધી છે, ટાટા ગ્રુપ કાલ સવારે એમ કહી દે કે ના ભાઈ, જે વ્યક્તિ એર હોસ્ટેસ છે એની એજ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 35 થી વધારે ન હોવી જોઈએ, તો એમાં કશું કરી શકાય નહીં. માળખાકીય ફેરફાર છે. ક્લિયર છે? યસ, આવું હોવું ના જોઈએ. બ્યુટી મસ્ટ બી એપ્રિશિએટેડ, બટ ધેટ મસ્ટ બી અ બ્યુટી ફ્રોમ ઇનર સાઇડ. ક્લિયર છે? દિલની સુંદરતા વધારે મહત્વની છે. બરાબર છે? ચહેરે તો અક્ષર ધોખા દેતે હૈ. ક્લિયર છે? નેક્સ્ટ છે ગ્લોબલાઇઝેશન. વૈશ્વિકીકરણ થાય. 1991 પહેલા ભારતમાં જે કંપનીઓ કામ કરતી હતી, મોટાભાગની આપણી ઘરેલું જ કંપની હતી, અથવા તો વિદેશી કંપનીઓ હતી, તો એ ગવર્મેન્ટની કંપનીઓ હતી, રશિયન ગવર્મેન્ટની કંપની હતી. ટૂંકમાં વિદેશી સરકારના જાહેર સાહસો હતા. વિદેશની કોઈ ખાનગી કંપનીને આપણે ઇન્ડિયામાં લઈ આવવા દેતા નહોતા. બહુ એટલે બહુ મર્યાદિતપણે એ લોકોને છૂટ હતી. તો ગ્લોબલાઇઝેશન થયું, નવી કંપનીઓ આવશે, નવી કંપનીઓનું માળખું આખું અલગ હશે, એ નવી જ પ્રોસેસ સાથે આવશે. તો બની શકે કે જૂની માળખાની જે જૂની પ્રોસેસ હતી એમાં કામ કરવા માટે ટેવાયેલા હોય એ લોકો નવા માળખામાં કદાચ શૂટ ના પણ થાય. ગ્લોબલાઇઝેશન થાય ત્યારે પણ અર્થતંત્રમાં કેટલાક માળખાકીય ફેરફારો થાય છે અને માળખાકીય બેરોજગારી ઉદ્ભવે છે. નેક્સ્ટ છે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સ. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સનું હમણાં જ મેં ઉદાહરણ આપ્યું તમને કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ નોન કમ્પ્યુટર મોડેલમાં કામ કરતા હતા, હવે કમ્પ્યુટર મોડેલ પર કામ કરી રહ્યા છો. એકાઉન્ટિંગની અંદર વાત કરો તો હસ્તલિખિત નામું હતું, એમાંથી હવે સોફ્ટવેર આધારિત નામું થઈ ગયું. તો ટેકનોલોજી જેમ જેમ આગળ જતી ગઈ, ટેકનોલોજી જેમ જેમ આગળ જતી જાય છે, ટેકનોલોજીમાં જેમ જેમ પ્રગતિ થાય, તો જે તે અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં તકનીકી પ્રગતિ થાય તો બની શકે કે જૂના માળખામાં કામ કરનારા લોકોની પાસે એટલી કેપેબિલિટીઝ, એટલી સ્કિલ ન હોય કે નવા માળખામાં કામ કરી શકે, અને માટે કદાચ એમને બેરોજગાર બનવું પડે. શ્રમ આધારિત ઉત્પાદનથી મશીન આધારિત. તમે કદાચ રોકેટ બોયઝ જે પેલી છે સોની લીવ પરની વેબ સિરીઝ એ કદાચ જોઈ હશે, તો એમાં જોયું હશે કે વિક્રમ સારાભાઈ જે છે એ અમદાવાદની મિલોમાં ટેકનોલોજી લાવવા માંગતા હતા, ત્યારે શ્રમિકો એનો વિરોધ કરી રહ્યા હતા. શું કામ? એને તો એમને એક ડર હતો કે એમની નોકરીઓ છીનવાઈ જશે. ક્યાંક થોડો ઘણો અંશે એમનો ડર પણ વ્યાજબી હતો, પણ વિક્રમ સારાભાઈ તો મોટા વૈજ્ઞાનિક હતા. ક્લિયર છે? તો આજે માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમારી ફેક્ટરી છે, કપડાની ફેક્ટરીનું ઉદાહરણ લઈએ, 100 શ્રમિકો એની અંદર કામ કરે છે અને પછી હસ્તવણાટથી આખી કપડું બને છે, સમજવા માટે. તો હવે 100 લેબર હશે, એની ઉપર ધ્યાન રાખવા માટે તમે 5 લેબર સુપરવાઇઝર રાખ્યા હશે. હવે ધારો કે એવું બને છે કે તમને ખબર પડી કે ભાઈ ટેકનોલોજી તો આમાં આવી શકે એમ છે, તમારે આ લેબરની આરે બધું કરવું એના કરતા બેટર છે કે તમે નવા મશીન લઈ લો, તમે એવું વિચારો છો, અને ધારો કે તમે નવા કાપડ માટેના મશીન લઈ લ્યો છો. તો હવે તમારે તો એ 100 ની જરૂરિયાત નહીં રહે, કદાચ 100 માંથી તમારે તો હવે 50 જ જોશે, તો 50 ને તમે છૂટા કરી દેશો, અથવા તો 100 માંથી તમારે 20 જ જણા જોશે કે જે મશીન ઓપરેટ કરી શકે. ઓકે, એ લોકો મશીન ઓપરેટ કરી શકે એવા તમે 20 જણા રાખ્યા, બાકી 80 ના જવા દીધા. અને 5 લેબર સુપરવાઇઝર હતા, એમાંથી તમે 4 ને જવા દીધા, ભાઈ હવે એક જ લેબર સુપરવાઇઝર. તો આ શું થયું? લેબર આધારિત ઉત્પાદન હતું, એમાંથી મશીન આધારિત ઉત્પાદન થયું. તો સ્વાભાવિક છે તમારે લેબર સુપરવાઇઝરની પણ જરૂરિયાત ન રહે. તો માળખાકીય ફેરફાર થયો. યસ. ક્લોઝડ ઇકોનોમી થી ઓપન ઇકોનોમી તરફ જાય. 1991 પહેલા ભારત ક્લોઝડ ઇકોનોમી હતું, 1991 પછી ભારત જે છે એ ઓપન ઇકોનોમી થઈ ગયું. તો ઓપન ઇકોનોમી અને ક્લોઝડ ઇકોનોમી વિશે હું તમને ડિટેલમાં સમજાવવાનો છું. ક્યાં? તો કે ભાઈ તમારું બેલેન્સ ઓફ પેમેન્ટ નું ચેપ્ટર છે એના પહેલા જ લેક્ચરમાં સમજાવીશ. પણ અહીંયા પણ એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે ક્લોઝડ ઇકોનોમી હોય તો જે કાંઈ પણ કામગીરી થાય એ અંદરો અંદર જ હોય, દેશની ઘરેલું અર્થવ્યવસ્થામાં જ થાય. બહારની અન્ય દેશોની અર્થવ્યવસ્થા સાથે તમારો કોન્ટેક્ટ બહુ લિમિટેડ હોય. પણ જ્યારે ઓપન ઇકોનોમી થઈ ગયું એટલે આયાત નિકાસ ઉપર નિયંત્રણ હટી જાય, વિદેશી રોકાણ પરના નિયમો જે નિયંત્રણો હોય હટી જાય, એટલે વિદેશી રોકાણ પણ આવે, આયાત નિકાસ પણ ફ્રીલી કરી શકો. તો આવા કિસ્સામાં પણ ક્લિયર છે માળખાકીય બેરોજગારી ઉદ્ભવી શકે છે.
એમસીક્યુ તરીકે આવે કે નીચેના પૈકીની કઈ અથવા કઈ કઈ પરિસ્થિતિમાં માળખાકીય બેરોજગારી ઉદ્ભવી શકે છે, તો તમે આ 5 પરિસ્થિતિ જે છે એને ધ્યાનમાં રાખશો. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હજી એક બીજી વસ્તુ તમને સમજાવીશ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટના સંદર્ભમાં. ક્લિયર છે? ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ શિક્ષણની વાત કરીએ. કોરોના મહામારી આવે. ઓકે, શિક્ષણની વાત કરીએ આપણે તો ત્યાર સુધીમાં તો ક્લાસરૂમમાં જ શિક્ષણ આપવામાં આવતું હતું, ડિજિટલ શિક્ષણ ચાલુ થયું હતું. શિક્ષણની વાત કરીએ પણ એ ડિજિટલ શિક્ષણ ક્યાં હતું કે બહુ લિમિટેડ હતું, કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર હતું. પણ શાળાઓ અને કોલેજોની વાત કરીએ તો ત્યાં તો ડિજિટલ શિક્ષણ હતું જ નહીં. ક્લિયર છે? કોરોના મહામારી આવી, હવે શાળાઓ કોલેજો તો બંધ હતા, તો પછી એક નવો કોન્સેપ્ટ આવ્યો ડિજિટલ ક્લાસરૂમ. કોરોના મહામારી, યસ. એના પૂર્વે શું હતું તો કે ભાઈ બ્રિક એન્ડ મોટાર. ક્લિયર છે? ફિઝિકલી ક્લાસરૂમ હતા. ક્લિયર છે? નોર્મલ સામાન્ય ક્લાસરૂમ. હવે તો આભાસી ક્લાસરૂમ છે. ફેકલ્ટી એક નાના રૂમની અંદર લેક્ચર લેતા હોય અને એમાં 100 વિદ્યાર્થી, 200 વિદ્યાર્થી, 500 વિદ્યાર્થી એમના મોબાઈલમાંથી અથવા લેપટોપમાંથી જોઈ રહ્યા હોય. તો કોરોના મહામારી આવી, શિક્ષણ જે છે યસ એમાં શું થયું? ડિજિટલાઇઝેશન થયું, માળખાકીય ફેરફાર થયો. યસ, શિક્ષણ જે છે એમાં ડિજિટલાઇઝેશન. તો આ એક પ્રકારનો ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ કહેવાય. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, તકનીકી પ્રગતિ એ કહેવાય ને. અને યસ, આને એક પ્રકારનું સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ. ક્લિયર છે? સ્ટ્રક્ચરલ રિફોર્મ પણ કહેવાય. યસ. તો આવા કિસ્સામાં શું થયું? કોરોના પછી ધીમે ધીમે શિક્ષણ કાર્ય તો શરૂ થયું, ચાહે કોચિંગ ફિલ્ડની વાત કરો, સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કોચિંગની વાત કરો, શાળાઓની વાત કરો. પણ અમુક શિક્ષકો એવા હતા કે જેનામાં સ્કિલ હતી જ નહીં. અમુક શિક્ષકો જે છે યસ, આજે ડિજિટલ ક્લાસરૂમનો કોન્સેપ્ટ આવ્યો, શિક્ષકો ઘણા બધા હતા પણ એમાંથી અમુક શિક્ષકો જે છે, કેટલાક શિક્ષકો સ્કિલ જે છે એ પ્રોપર હતી નહીં. ભણાવવાનું જબરદસ્ત, હોશિયાર હતા, ભણાવવાની ક્ષમતા તો એક્સલન્ટ હતી. એમ વર્ગખંડમાં કદાચ 5000 વિદ્યાર્થી સામે બેહાડજો તો કદાચ સામે આલ્બર્ટ આઇન્સ્ટાઈન આવે તો ફરક ના પડે. પણ યસ, બાકીના શિક્ષકો હતા, ભલે ભણાવતા નહોતું આવડતું, ડાયરા કરતા હતા, પણ યસ ડિજિટલ માધ્યમમાં ભણાવવાની સ્કિલ એમની પાસે હતી. ડિજિટલ માધ્યમમાં ભણાવવાની સ્કિલ જે છે એમની પાસે હતી. તો આ લોકો હંગામી ધોરણે શું બની ગયા? બેરોજગાર બની ગયા. યસ, અથવા તો એમ કહી શકાય કે એમને નોર્મલ ટાઈમ આવ્યો ત્યાં સુધીનો વેઇટ કરવો પડ્યો. યસ, અને આજે તો ડિજિટલ એજ્યુકેશન એક રિયાલિટી બની ગઈ છે. ડિજિટલ એજ્યુકેશન આજે એક રિયાલિટી બની ગઈ છે. યસ, માટે અહીંયા હંગામી શબ્દ ઉચિત નહીં ગણાય, પણ એક વસ્તુ એ તમને સમજણ પડી ગઈ કે નવી ટેકનોલોજી આવી તો નવી ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ચાલી શકે. નવી ટેકનોલોજીમાં લેક્ચર લઈ શકવાની જેનામાં સ્કિલ હતી એ લોકો સર્વાઈવ કરી ગયા, જે લોકોમાં નહોતી એ લોકો બેરોજગાર બન્યા. તો એમ કહી શકાય કે આ રીતે માનો કે બેન્કિંગમાં કમ્પ્યુટરાઇઝેશનની વાત કરીએ, નામા લખવાની વાત કરીએ તો એની અંદર આપણા લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સોફ્ટવેરની વાત કરી. ક્લિયર છે? તો આ બધી વસ્તુ શું થયું? ટેકનોલોજી ડેવલપ થઈ, નવી ટેકનોલોજી આવી, નવી ટેકનોલોજીમાં કામ કરવા માટેની સ્કિલ જૂની ટેકનોલોજીના માળખામાં કામ કર્યું હોય એ વ્યક્તિ પાસે નહોતી. તો આવા ટાઈમે પણ વ્યક્તિ બેરોજગાર બન્યો છે. તો યસ, એને તમે તકનીકી બેરોજગાર પણ કહી શકો. તકનીકી બેરોજગારી એ તમારી માળખાકીય બેરોજગારીનો જ એક પ્રકાર છે. ક્લિયર છે? યસ, તકનીકી બેરોજગારી જે છે એ તમારી એક પ્રકારની માળખાકીય બેરોજગારીનો જ ભાગ છે. ક્લિયર છે? તકનીકી
તકનીકી બેરોજગારી શું? ટેકનોલોજી ડેવલપ થાય, નવી ટેકનોલોજીના માળખામાં કામ કરવાની સ્કિલ જૂની ટેકનોલોજીના માળખામાં કામ કર્યું હોય એ જૂના જોગીઓ પાસે હોય નહીં, અને જૂના જોગી બની જાય છે બેરોજગાર. તો આ છે તમારી, ક્લિયર છે, તકનીકી બેરોજગારી. ઓકે. અને મારા જેવા સાહેબો છે કે જેમને ખરેખર એમ કહેવાય કે અમે લોકો અહીંયા ઓલ્ડ ફેશન વાળા હતા, ક્લિયર છે, બટ એમ કહી શકાય કે કુદરતને કંઈક ઓર મંજૂર હશે અને કોરોના પહેલા જ, ક્લિયર છે, યસ, જે તે સમયે એમ તો બહુ શરૂઆતમાં જીપીએસસી ઓનલાઈનમાં મેં કામ કરેલું હતું, અને જીપીએસસી ઓનલાઈનમાં કામ કરવામાં એમ કહી શકાય ને કે આઈ મેટ વિથ વન ઓફ ધી એક્સેપ્શનલ પર્સનાલિટી દેટ આઈ એવર મેટ. બરાબર છે, અભિજીતભાઈ ગઢવી, ક્લિયર છે. અભિજીતભાઈએ એમ કહી શકાય કે સંટી મારીને એવા કામ કરી દીધા કે આજે કદાચ ડિજિટલ મીડિયમની અંદર ડિજિટલ માધ્યમથી 10 કલાક લેક્ચર લેવાનું થાય ને તો કોઈ ચિંતા ન રહે, ચાહે લાઈવ લેક્ચર કેમ નથી લેવાનો હતો, જ્ઞાનમાં ને બધામાં લાઈવ લેક્ચર લેતો હતો. બટ ક્રેડિટ સ્ક્વેરલી ગોઝ ટુ અભિજીત ગઢવી ઓફ જીપીએસસી ઓનલાઈન. હી ઇઝ અ કો ફાઉન્ડર વિથ વિકાસભાઈ એન્ડ અધર પર્સન. બટ એમ કહી શકાય કે એ માણસે જે રીતે કેમેરા સામે કેમેરો કેમ ફેસ કરવો એ માણસે મને શીખવાડ્યું, એમ ખોટું ન કહી શકાય. અને ઓનેસ્ટલી સ્પીકિંગ શરૂઆતમાં તો એટલો ગુસ્સો આવતો હતો કે લેક્ચર સાઈડમાં મૂકીને આ માણસને બે નાખું, પણ એ માણસ સ્માઇલ જ એવી કરે કે તમને ગુસ્સો આવે ને તો એમ થઈ જાય કે યાર ચલો લેક્ચર. એક ટાઈમે તો મને એમ થઈ ગયું હતું કે સાલું મને જ ભણાવતા નથી આવડતું. મને કે આમ બોલો ડાયરેક્ટર ના પિક્ચરમાં બોલે કટ રીટેક, મતલબ મોનેટરી પોલિસી ભણાવતી વખતે લગભગ મેં 8 રીટેક આપેલા હતા, કોઈક ને કોઈ કારણોસર. હવે કોઈ ના હોય મારા રૂમની અંદર, સામે એકલા કેમેરાની અંદર જોઈને બોલવાનું હોય, આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરવાનો હોય. બટ આ વસ્તુ ક્લિયર છે. અભિજીતભાઈ એમ કહી શકાય 8-10 છેલ્લે તો એક પ્રાઇડનો મુદ્દો બની ગયો કે હા અભિજીત ગઢવી મને આમ કહી જાય. મેં કીધું હું આ રીતે ડીયુબીયુમાં આ રીતે લેક્ચરમાં લઈ ભણીને આવ્યો છું, બરાબર છે, દિલ્હીની સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણીને આવ્યો છું, સારામાં સારા અર્થશાસ્ત્રીઓ પાસે એક્સપર્ટ લેક્ચરમાં હું ભણીને આવ્યો છું, મને મેં કીધું આ વ્યક્તિ કહી જાય. બટ અલ્ટિમેટલી હી વોઝ always there to support me, and in fact my ability and my skill to take the lectures in digital medium, બરાબર છે, એમ કે કોઈ વ્યક્તિએ જો આ ડેવલપ કરી હોય, ક્લિયર છે, ડેવલપ કરવામાં સૌથી વધારે કોઈની ભૂમિકા હોય તો અભિજીતભાઈ ગઢવીની છે જીપીએસસી ઓનલાઈનના. હી ઇઝ અ બેકબોન ઓફ જીપીએસસી ઓનલાઈન. બહુ ઓછા લોકો જાણતા હશે વ્યક્તિ વિશે, ક્લિયર છે, જે જાણતા હશે એમને બધાને ખબર છે, ક્લિયર છે, યસ. આમ સાહેબ નથી બરાબર જઈ રહ્યું, રીટેક લઈએ. જે પોલાઇટનેસ થી, જે એકદમ માઇલ્ડ અવાજમાં સ્માઇલ સાથે રીટેક કરવાનું કે ને, આપણે એમ જ થાય કે ભાઈ લઈ લે તું રીટેક, ભાઈ બસ લઈ જ લ્યો, કઈ વાંધો નહીં, બરાબર. રાત 4 વાગે લેક્ચર રેકોર્ડ કરવાનું સ્ટાર્ટ કરતા, અથવા તો બપોરે 1 વાગે લેક્ચર રેકોર્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું, સાંજે 7 વાગે એક લેક્ચર રેકોર્ડ થયો હોય. પણ એ અલ્ટિમેટલી 1 મહિનાની મહેનત પછી આજે એમ કહી શકાય કે ગમે ત્યારે અડધી રાત્રે ડિજિટલ માધ્યમથી લેક્ચર રેકોર્ડ કરી શકાય છે. ઓકે મિત્રો, પ્રશ્ન એ થાય કે માળખાકીય બેરોજગારી ક્યારેય શૂન્ય કરી શકાય કે નહીં? ન કરી શકાય. આમાં જવાબ જ મેં લખી દીધો છે કે માળખાકીય બેરોજગારીને ક્યારેય પણ, ક્લિયર છે, તમે શૂન્ય ન કરી શકો. આમ તો એક પણ બેરોજગારીને ક્યારેય પણ શૂન્ય ન કરી શકાય, પણ માળખાકીય બેરોજગારીને તો શૂન્ય કરી જ ન શકાય. કેમ? એક જ આન્સર છે સિમ્પલી કે તમે માળખાકીય બેરોજગારી શૂન્ય કરવાની વાત કરો છો તો શું કરશો? નો ન્યૂ ડેવલપમેન્ટ, નો રિફોર્મ, કઈ તમે સુધારણા ન કરો, નો ટેકનોલોજી ઇનોવેશન, આ બધાને તમારે ના પાડવી પડે. તમે આજે વસ્તુ વિચાર કરો, બેન્કિંગ ક્ષેત્રમાં રિફોર્મ ન આવ્યા હોત, બેન્કિંગ ક્ષેત્રમાં કમ્પ્યુટરાઇઝેશન ન કર્યું તો આજે તમે યુપીઆઈ થી પેમેન્ટ કરી શકતા હોત? મને ખાલી એટલું વિચાર કરો. આ સિમ્પલ એક વસ્તુ સમજાવું છું. આજે તમે જે એજ થી, જે સરળતાથી તમે પેમેન્ટ કરી શકો છો એ પેમેન્ટ કરી શકતા હોત? કોકને જૂના તમારા દાદા દાદીને પૂછજો, નાના નાનીને પૂછજો કે તમે બેંકમાં જતા તો કઈ રીતની પ્રોસેસ હતી. તમારે પૈસા જમા કરાવવાના થાય, બેંકની પાસબુક હોય એમાં એન્ટ્રી પડે, ક્લિયર છે, પૈસા ઉપાડવા હોય તો બેંકમાં જવું પડે, આવી બધી પ્રોસેસ હતી. હવે તો તમે પોતે કેટલી વાર બેંકમાં જાઓ છો? મને એ કહો છો. બહુ ઓછી વખત. હું તો ઓનેસ્ટલી સ્પીકિંગ જતો જ નથી, કારણ કે મોટા ભાગનું જે ટ્રાન્ઝેક્શન થાય છે ઓનલાઈન હોય છે મારું, બરાબર છે, બધું ટ્રાન્ઝેક્શન ઓનલાઈન છે, તો ભાઈ જવાની શું જરૂરિયાત છે? ક્લિયર છે, યસ.
હા, બેંકમાં કોઈ છોકરો કોઈ બેન હોય એ કામ કરતા હોય ને એમ કે સાહેબ તૈયારી તમે આ રીતે કરાવો છો, અમારે કરવી છે, તો એક વસ્તુ અલગ થઈ ગઈ. બરાબર છે. તો એમને કહેતો હોય, બેન હોય તો નહીં, પણ છોકરા હોય તો કહેતો હોય કે કઈ વાંધો નહીં, ઓફિસે આવી જજો અથવા ઘરે આવી જજો. કહેવાનો મિનિંગ શું છે કે આજે ટેકનોલોજી જે ડેવલપ થઈ છે એ ટેકનોલોજીના કારણે તમારા માટે કામ કેટલું સરળ થઈ ગયું છે. પણ જો તમે આજે બેંકમાં કમ્પ્યુટરાઇઝેશન ન કર્યા હોત અથવા તો એકાઉન્ટિંગની વાત કરો, નામાની અંદર વાત કરો છો, એ બધી વસ્તુઓ ન થઈ હોત તો આજે પણ આપણે થપ્પા એકાઉન્ટિંગ ન પડ્યા હોત. આજે તમે કોઈ પણ જૂનું બિલ જોઈએ છે તો 1 મિનિટમાં તમને મળી જાય છે બીકોઝ ઓફ કમ્પ્યુટરાઇઝેશન. આજે તમે ઓનલાઈન પરચેસ કરો છો તો એનું બિલ તમારે સાચવવાની જરૂરિયાત જ નથી. કેમ? તો કે બધું ઓનલાઈન રેકોર્ડની અંદર છે. ધેટ ઇઝ ધ બેનિફિટ ઓફ ટેક એન્ડ ઇનોવેશન. ટેકનોલોજી ડેવલપ થશે ત્યારે ચોક્કસપણે જૂના કેટલીક રોજગારીઓ તમારે ગુમાવવી જ પડશે, પણ સામે નવી રોજગારીઓનું સર્જન થશે. 110% ટેકનોલોજી ડેવલપ થશે, નવું માળખું આવશે, નવી પ્રોસેસ આવશે, તો સ્વાભાવિક છે નવી રોજગારીઓનું સર્જન થશે. આજે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ માળખાકીય બેરોજગારીનું બીજું એક ઉદાહરણ. ક્લિયર છે? માળખાકીય બેરોજગારી. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ચીજવસ્તુઓની ખરીદી, સેવાઓનો વિનિમય. હવે સમજો હો, અહીંયા ચીજવસ્તુઓની ખરીદી, સેવાઓનો વિનિમય, આ બંનેની ઉપર ઈ કોમર્સની એક જબરદસ્ત ઇમ્પેક્ટ આવી છે. આજે તમે કપડાને બધું ઓનલાઈન ખરીદી કરો છો તો કપડાના શોરૂમોની અંદર પહેલા એવું હતું કે 10-10 જણાનો સ્ટાફ રાખવો પડતો હતો. આજે એ 10 જણાના બદલે 5 જણાનો સ્ટાફ હોય છે. કપડાના શોરૂમમાં તમે જો મોટા મોટા કપડાનો શોરૂમ હતા પહેલા એમાં 10, 20, 30, 40 જણાનો સ્ટાફ રાખવો પડતો. હવે યુવા પેઢી છે એ ઓનલાઈન મિન્ત્રા, એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધા ઉપરથી કપડા મંગાવી લે છે અને હવે એ મોડેલ પર એમને ફાવી ગયું છે. તો હવે કદાચ એવું બને છે કે જે આપણા પપ્પાની ઉંમરના એવા લોકો છે એ લોકો કપડાની ખરીદી માટે બહાર જાય છે, રેમન્ડ, દિગ્જામ, રીડ એન્ડ ટેલર ને આ બધામાં. બાકી તૈયાર પહેરવા વાળા છે એ તો જનરલી એમાંથી મોટા ભાગનો વર્ગ ઓનલાઈન મંગાવી રહ્યો છે, ડિસ્કાઉન્ટ એટલું એવી આપે છે. તો ઈ કોમર્સના કારણે ક્લિયર છે એક ચોક્કસ તમે એક વસ્તુ વિચાર કરો, રિટેલની અંદર જોબ લોસ થયો છે. રિટેલ જે છે, રિટેલ માર્કેટ, જોબ લોસ, માળખાકીય. પણ સામે ઈ કોમર્સમાં ડિલિવરી સેગમેન્ટ અહીંયા નવી નોકરીઓનું સર્જન ના થયું. નવી નોકરીઓનું સર્જન તો થયું જ ને. તમને એમ થશે સેવાઓનો વિનિમય. લેટ સે ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને ઉદાહરણ આપું. તમારે પેલા વીમો લેવો હોય, વીમો કોઈ પણ પ્રકારનો, જીવન વીમો, મોટર અકસ્માત વીમો, તો તમારે જે તે કંપનીની ઓફિસમાં જવું પડતું હતું. ક્લિયર છે? તો વીમા માટેના વીમા એજન્ટ હતા, વીમા એજન્ટો હતા. ક્લિયર છે? પણ આજે ઓનલાઈન વીમો તમને મળી જાય છે, હેલ્થ ઇન્સ્યોરન્સ, ઓનલાઈન ઇન્સ્યોરન્સ છે. એટલે એમ કહી શકાય કે વીમા એજન્ટોમાં ઘણા ખરા વીમા એજન્ટો જે છે એમાં જોબ લોસ, એમાં પણ સાથે આમાં ઓનલાઈનમાં જુઓ તમે, ઓનલાઈન વીમા કંપનીઓ આવી છે તો એમાં નોકરીઓનું સર્જન નથી થયું. યસ, ચોક્કસપણે નોકરીઓનું સર્જન થયું છે. આપણે માનો કે ડિજિટલ કોચિંગની વાત કરીએ, ડિજિટલ એજ્યુકેશનની મેં વાત કરી અહીંયા સમજવા માટે, તો કેટલાક શિક્ષકો જેની પાસે ડિજિટલ માધ્યમમાં ભણાવવા માટેની સ્કિલ ન હતી એ લોકો બેરોજગાર બન્યા. કદાચ નહીં આવડું તો પૂરું થઈ ગયું. પણ સામે આજે તમે એક વસ્તુ વિચાર કરો, ડિજિટલ માધ્યમમાં જે કંપનીઓ આગળ આવી, માનો કે લેટ્સ સે ઓનેસ્ટલી સ્પીકિંગ ઓન એકેડેમી છે, આપણા ગુજરાતની જ વાત કરીએ તો જીપીએસસી ઓનલાઈન છે, ભારત એકેડેમી છે, તો આ બધાની યાર માનો કે જ્ઞાન એકેડેમી છે, જ્ઞાન લાઈવ, તો આ ત્રણની યાર મેં બહુ ક્લોઝલી કામ કરેલું છે. માટે હું સ્પષ્ટ કહી શકું કે જ્યારે ડિજિટલ એજ્યુકેશનની કંપનીઓ આગળ વધી રહી છે તો ત્યાં પણ નોકરીઓનું સર્જન થાય છે. ત્યાં ઓનલાઈન ગ્રાફિક્સ, ડિઝાઇન ને આ બધું કરનારાઓ માટે નોકરીઓનું સર્જન થયું ને. યસ, આજે આ બધી માનો કે ગુજરાત માટેની આ 3 કંપની છે કે જે સારામાં સારું, જીપીએસસી ઓનલાઈન, જ્ઞાન લાઈવ અને ભારત એકેડેમી, ત્રણની અંદર શિક્ષકોને પણ કામ મળ્યું, પણ સાથે આ પ્રકારે બેકડોરમાં
પીપીટી બનાવવાથી લઈને બુકનું પ્રૂફ, બુકને ટાઈપિંગ કરવાનું, આ બધા માટે નોકરીઓનું સર્જન થયું. તો ટેકનોલોજી ડેવલપ થાય છે ત્યારે એવું નહીં માનવાનું કે હંમેશા જોબ લોસ હશે. ક્લિયર છે, ત્યાં નવી નોકરીઓનું પણ સર્જન થાય છે. યસ, કદાચ 10 જણાએ જોબ ગુમાવી હશે તો 8 નવી નોકરીઓનું સર્જન થશે. ઉપર નીચે ફિગર હોઈ શકે છે. ક્લિયર છે, તો આશા રાખી રહ્યો છું કે તકનીકી બેરોજગારી તમારા લોકોને ક્લિયર હશે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્લિયર છે અધર બીજા કેટલાક પ્રકારની જે બેરોજગારી છે એનો અભ્યાસ કરીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.